મિત્રો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે, અંત સુધી સાંભળજો. મારું નામ દીપક છે અને હું 32 વર્ષનો છું અને મેં હજી લગ્ન કર્યા નથી. હું અમદાવાદમાં કામ કરું છું અને મેં ઓફિસ પાસે એક ભાડે રૂમ લીધો છે અને ઉપરના માળે મારો રૂમ છે. આ મકાનમાં નીચે માત્ર એક જ પરિવાર રહેતો હતો. ત્યાં એક 21 વર્ષની છોકરી સંજના, તેની માતા રમીલા ભાભી અને તેના પિતા રમેશભાઈ, એટલા લોકો રહેતા હતા. અને સંજના બહુ તોફાની હતી. તે ક્યારેક મારી પાસે આવીને કેટલાક પ્રશ્નો પૂછી લેતી અને આજે સવારે પણ સંજના ચા લઈને આવી અને મને પૂછવા લાગી કે કાકા, મમ્મી પપ્પા હંમેશા સાથે સૂઈ જાય છે અને તેઓ રાત્રે લડે છે. તે હંમેશા સાથે સૂવે છે પણ રાત્રે ઝઘડો કેમ કરે છે? મેં કહ્યું, અરે ના ના, તેઓ શા માટે લડે અને શું તેઓ એકબીજાને ખરાબ કહે છે? તો સંજનાએ કહ્યું, ના, પપ્પા અને મમ્મીના રૂમમાં અંધારું હોય છે અને રાત્રે મમ્મીના રડવાનો અવાજ આવે છે. તો મેં કહ્યું, અરે 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 અરે, ચૂપ 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 ચૂપ, એવું કંઈ હોતું હશે? આમ ન કહેવાય. ઘરની બાબતો દરેકને આમ કહેવામાં ન આવે. સારું, હવે તું બીજું શું જોયું? અને પછી મારી ઉત્સુકતા વધતી ગઈ અને તેણે કહ્યું, બીજું શું કહું? રૂમમાં બહુ અંધારું હોય છે અને મમ્મી ખૂબ જ રડે છે. અને પછી મેં વિચાર્યું કે આટલી મોટી છોકરી હોવા છતાં તે મારી સાથે અજાણતા કે જાણી જોઈને બોલી રહી છે. આ બધું સાંભળીને હું ઉત્સાહિત થવા લાગ્યો અને કહ્યું, અરે તારી મમ્મી રડતી નથી સંજના, એ એક રમત રમી રહી હોય છે અને એ રમતની મજા લે છે. તું સમજી શકીશ નહીં. તેણે કહ્યું, ઠીક છે કાકા, તમને શું આ રમત જાણો છો? સંજનાના શબ્દોથી મને આશ્ચર્ય થયું કે શું સંજના ખરેખર અજ્ઞાન છે? કે સંજનાએ કહ્યું, ચાલો કાકા, આપણે પણ આ રમત રમીએ. મેં કહ્યું, અરે આ તો મોટા લોકોની રમત છે. તું તારી માં જેટલી મોટી થઈશ ત્યારે તું પણ રમી શકીશ અને લગ્ન પછી તું પણ આ રમત રમી શકીશ. અને તેણે કહ્યું, કાકા, હું પણ 21 વર્ષની થઈ ગઈ છું, મારી સાથે રમો ને. મને લાગ્યું કે તે હવે મજામાં આવી ગઈ છે અને જાણી જોઈને મને બધું પૂછે છે. અને પછી મેં કહ્યું, સારું, મને કહે કે પપ્પા સૌથી પહેલાં શું કરે છે? તો તેણે કહ્યું, મને ખબર નથી. તો હું ત્યારે હસી પડ્યો અને કહ્યું કે આવો, આપણે પણ એમ જ કરીએ. મેં સંજનાને નજીક બેસાડી અને તેણે મને કહ્યું, કાકા, હવે મને બહુ સારું લાગે છે, હજી વધારે રમત કરો. મને આનંદ થવા લાગ્યો. હું સંજનાનો ઈરાદો સમજી ગયો હતો અને તેના હૃદયના ધબકારા પણ વધી ગયા હતા. તેના શ્વાસોશ્વાસ ઝડપી બની ગયા હતા અને તેણે કહ્યું, કાકા, આ તો રમવામાં મજા આવી રહી છે. તે થોડી ધ્રુજતી જીભ સાથે કહ્યું, કાકા, મને કંઈક થઈ રહ્યું છે. અને પછી હું મજામાં બેચેની અનુભવી રહ્યો હતો અને આરામથી. આ વખતે હું અસ્પષ્ટતા અનુભવી રહ્યો હતો. એટલામાં સંજનાની મમ્મીએ નીચેથી ફોન કર્યો અને કહ્યું, થોડી વાર રાહ જુઓ. અને પછી તે થોડી વાર પછી ચાલી ગઈ. જતા સમયે સંજના હસતા હસતા કહ્યું, અંકલ, મને બહુ મજા આવી, હું જલ્દી તમારી પાસે આવીશ. મેં ઊંડો શ્વાસ લીધો અને મને લાગ્યું કે હવે ગઈ છે. સંજનાના ગયા પછી મેં મારું રોજનું કામ શરૂ કર્યું અને સ્નાન કરવા બાથરૂમમાં ગયો. સ્નાન કર્યા પછી હું તરત જ રૂમાલ લપેટીને બહાર આવ્યો અને જોયું તો સંજનાની મમ્મી રમીલા ભાભી મારા રૂમમાં બેઠી હતી. તે મારી સામે ઊંડી આંખે જોવા લાગી અને તેણે કહ્યું, તમે જમ્યા પછી જજો, મેં જમવાનું તૈયાર કર્યું છે. મેં કહ્યું, હા ભાભીજી. અને તેણે કહ્યું, તમે સંજનાને કઈ રમત શીખવી છે? આ સાંભળીને હું એકાએક ગભરાઈ ગયો. મારી હાલત જોઈને રમીલા બોલી. સંજના બહુ ખુશ દેખાઈ રહી હતી. ના 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 ના, એવું કંઈ નથી. હું છટકી જવાની કોશિશ કરવા લાગ્યો અને તેણે કહ્યું, મને પણ આ બધું શીખવો. મેં કહ્યું, ના ના ભાભી, હું કંઈ નહોતો કરી રહ્યો, પણ મને સંજના કહી રહી હતી, આ રમત મોટી વયના લોકો માટે જ છે. તો પછી સંજનાની મમ્મીએ કહ્યું કે મને તે શીખવો. તેનો અવાજ ઊંચો થઈ રહ્યો હતો. મને લાગ્યું કે તે બધું જ જાણે છે. આ જાણીને મેં પણ હુમલો કર્યો. રમીલા ભાભી, તમે તો રોજ રમો છો. તેણે કહ્યું, હા દીપકજી, પણ શું તમે મારી સાથે રમશો? અને પછી હું મારી જાતને કાબુ પર રાખી શક્યો નહીં અને બોલ્યો, જો તમે મને પરવાનગી આપો તો હું શ્રી ગણેશ કરું. અને હવે તેની આંખો પણ મને આમંત્રણ આપી રહી હતી. મેં પણ તેની આંખોમાં જોયું અને મારો લપેટેલો રૂમાલ ક્યારે નીચે સરકી ગયો મને ખબર જ ના પડી. અને પછી મને ભાન રહ્યું નહીં. મેં જોયું કે સંજના પણ ત્યાં હતી. તેને જોઈને હું ફરી આશ્ચર્યચકિત થઈ ગયો. પછી રમીલા બોલી કે તે બધું જાણે છે પણ તે કહેતી નથી.
અને પછી મેં તેના મોં ઉપર હાથ મૂક્યો. ઠીક છે, મને બધું સમજાય છે. અને મેં કહ્યું, જો તમારી પરવાનગી હોય તો આપણે આગળ વધીએ. મેં સન્નાને કહ્યું, શેતાન, તે મને મૂર્ખ બનાવ્યો. અને તેણે કહ્યું, અંકલ, મમ્મીએ મને કહ્યું હતું. ના ના, હમણાં ના કહેતી. અને મેં તેની મમ્મી તરફ ઇશારો કર્યો. સન્નાએ તેની મમ્મી તરફ જોયું. હું મારી જાતને હવે કાબુ પર રાખી શકતો નહોતો. અને સન્નાએ કહ્યું, ચાલ ચાલ, મમ્મી મને કરવા દે. રમીલા એ સન્નાને પ્રેમ કરતા કહ્યું, સન્ના, તું અત્યારે નહીં, મને બહુ મજા આવી રહી છે. હવે સન્ના પણ બધું સમજી ગઈ હતી અને તે માત્ર મને જ જોઈ રહી હતી. અને તેણે કીધું, દીપક, હું અહીં છું, હવે મારો વારો. અને તેની મમ્મીએ કહ્યું, પ્લીઝ ના. હું સ્વર્ગ જેવો આનંદ અનુભવવા લાગ્યો. અને પછી હું મારા નસીબ પર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો હતો. અને સન્નાએ કહ્યું, અંકલ, મારી મા તો સારી છે ને? મેં કહ્યું, હા સન્ના, તું પણ ખૂબ જ સારી છો અને તું સુંદર પણ છો. તેણે કહ્યું, અંકલ, મને બીજી વાર પણ મજા કરી આપો. અને પછી અમે ત્રણેય હસ્યા. થોડી વાર પછી સન્ના અને તેની મમ્મી નીચે ગયા. હું સાંજે સન્નાની રાહ જોતો હતો. મને લાગ્યું કે તે હવે નહીં આવે. એટલામાં જ નીચે કાર સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળીને મેં બારીમાંથી ડોક્યું કરીને જોયું કે સન્નાના પપ્પા ગેરેજની બહાર રોડ ઉપર કાર લઈને આવ્યા હતા. અને કદાચ રમીલા ભાભી અને સન્નાની રાહ જોઈ રહ્યા હતા. કદાચ તે ક્યાંક બહાર જઈ રહ્યા હતા. મને ઘણું દુઃખ થયું. ત્યાં મને ફોન આવ્યો અને તે કોલ સન્નાનો હતો. સન્ના કંઈ બોલી એ પહેલાં મેં કહ્યું, તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? તો તેણે કહ્યું, હું ક્યાંય નથી જઈ હતી. મમ્મી અને પપ્પા જઈ રહ્યા છે અને તેઓ નીકળતાની સાથે જ હું ઉપર આવીશ. અને હું ખૂબ જ ખુશ થઈ ગયો. અને તેની મમ્મીએ મને તેના ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. અમે બજારમાં જઈએ, હમણાં પાછા આવીએ છીએ, તો તમે ઘરનું ધ્યાન રાખજો. પછી ફરીથી કાર પસાર થતાં સાંભળીને મારી હાલત ખરાબ થવા લાગી. નીચેથી કાર નીકળવાનો અવાજ આવ્યો અને થોડી જ વારમાં સન્ના ઉપર આવી. અને તેણે કહ્યું, કાકા, હું અહીં છું. તે ધૂમ મચાવતા કહ્યું. મેં કહ્યું, કાકા નહીં, દીપક કહીને બોલાવો અને મારા નામથી મને તમે બોલાવો. મેં કહ્યું, મને ખબર હતી કે તું આવીશ જ. અને પછી તેણે કહ્યું, ચાલો હવે મને સવારની રમત રમાડો. મેં કહ્યું, ચાલો. સન્નાએ ચીસો પાડતા કહ્યું, મને લાગ્યું કે આપણે આજે મજા કરીશું. અને મેં કહ્યું, મને કહો સન્ના, મારે શું કરવું જોઈએ? અને સન્નાએ કહ્યું, તમે મારી સાથે પપ્પાની જેમ રમત રમો. મેં કહ્યું, સારું, આપણે રમીએ. સન્ના ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે કહ્યું, હવે તમે જલ્દીથી રમો અને શરૂ કરો, મારે રમત માણવી છે. અને પછી અમે રમત રમી અને અમને ખૂબ જ પરસેવો આવવા લાગ્યો હતો. અને પછી આ રમત અમે ઘણીવાર રમ્યા અને ખૂબ જ આનંદ કર્યો. તો મિત્રો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને આવી નવી વાર્તાઓ સાંભળવા માટે મળશે. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.